રાજકોટમાં ફરીથી મોટી દુર્ઘટના ટળી. અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચકડોળમાં 4 લોકોનો પરિવાર બેઠો હતો. ચકડોળ 100 ફૂટ ઊંચાઈ પર હતો અને ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો. રાતના 10:30 કલાકે 4 લોકો 41 મિનિટ સુધી હવામાં જ લટકતા રહ્યા. તેમણે બૂમો પાડીને હાજર વોચમેનને અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓનો અવાજ પણ નીચે જતો ન હતો. જે બાદ આ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે આવીને આ લોકોને નીચે ઉતાર્યા. ફિલ્મી કહાની જેવા આ બનાવમાં ફસાયેલા એક વ્યક્તિએ આ વિધિ જણાવી અને કહ્યું કે અમે 10 મિનિટ રાહ જોઈ, અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે બૂમાબૂમ કરી, પછી ફાયર અને પોલીસને ફોન કર્યો. આ ગંભીર બેદરકારી બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો. જોકે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં તે અંગે હવે જોવું રહ્યું. આ મુદ્દે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ આ ઘટનાને દુઃખદ ગણાવી અને કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહીની વાત કરી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.